વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે આયનિક અને એન્થાલ્પી વિશે સમજી ગયા, બરાબર. હવે આજે આપણે એની આવર્તનીયતા ખાસ જોવાની છે. તો આવર્તનીયતા જો આપણે જોઈએ મિત્રો, તો પહેલી વાત, આવર્તનીયતાની અંદર આપણે મોટા ભાગે ચર્ચા કોની કરતા હોય છે? આવર્ત અને સમૂહોની, બરાબર. તો એ જ ચર્ચા આપણે કરવાના છીએ. પણ કેટલીક બીજી બાબતો છે કે જે આયનિક અને એન્થાલ્પી માટે ખાસ જાણવા યોગ્ય છે. તો શું છે? તો જોઈ લઈએ. પહેલી વાત, આયનિક અને એન્થાલ્પી મુખ્યત્વે બે બાબતો ઉપર આધાર રાખે છે. એક તો કેન્દ્રની ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ અને બીજું છે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. હવે પહેલી વાત કે મોટા ભાગે તમારે આ એક જ યાદ રાખવાનું છે. આ મેં કેમ લખેલું છે? કારણ કે ટેક્સ્ટ બુકમાં લખેલું છે માટે. એટલે એમસીક્યુ ક્યારેક આવે તો તમને મદદરૂપ થશે. મોટા ભાગે આપણે આ એક જ પરિબળ ઉપરથી આયનિક અને એન્થાલ્પીના મૂલ્યની જે વર્તણૂક છે એ શોધી શકતા હોઈએ છીએ, બરાબર. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ જે છે એક જગ્યાએ હું ઉપયોગમાં લઈશ કારણની અંદર, બરાબર. પણ ત્યાં કેવી રીતે ઉપયોગમાં લેવું બધી વાતો તમને કરીશ. ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ છે મિત્રો, ભૂલથી આકર્ષણ ના લખાઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે, બરાબર. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ. આલ્કલી ધાતુઓ કે જે સમૂહ 1 માં હોય છે, સમૂહ 1 ની ધાતુઓને શું કહેવામાં આવે છે? આલ્કલી ધાતુઓ. સમૂહ 2 ને શું કહેવામાં આવે છે? આલ્કલી અર્થ ધાતુઓ, બરાબર. તો સમૂહ 1 ની વાત કરું છું તો સમૂહ 1 ના જે આયનિક અને એન્થાલ્પીના મૂલ્યો છે ને સૌથી ઓછા જોવા મળે છે. એટલે આલ્કલી ધાતુઓ જે છે ખૂબ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવવાની વર્તણૂક ધરાવે છે. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો આપણને. માટે તેઓની પ્રતિક્રિયાત્મકતા કેવી હોય છે? વધારે હોય છે. તમને ખ્યાલ છે સોડિયમ જે છે એને પાણીમાં નાખો તો વિસ્ફોટક રીતે પ્રક્રિયા કરે છે, ઉગ્ર પ્રક્રિયા કરે છે, તમને ખ્યાલ હશે, બરાબર. એનું કારણ છે તેમની આયનિક અને એન્થાલ્પીના મૂલ્યો કેવા છે? ખૂબ ઓછા. માટે ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનવાનું વલણ ધરાવે છે. બીજી વાત કરીએ, નિષ્ક્રિય વાયુ તત્વો કે જે સમૂહ 18 ની અંદર છે, મારે લખવું જોઈએ સમૂહ નંબર 18 માં છે, બરાબર. તો આ નિષ્ક્રિય વાયુ તત્વો છે એના આયનિક અને એન્થાલ્પીના મૂલ્ય મહત્તમ જોવા મળે સૌથી વધારે આવર્ત કોષ્ટકની અંદર, બરાબર. તો એટલા માટે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એકદમ ઓછી જોવા મળે છે માટે તે કેવા છે? નિષ્ક્રિય છે, બરાબર. જો કે એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ પણ 0, ગુમાવવાની વૃત્તિ પણ 0, માટે તે કેવા છે? એકદમ નિષ્ક્રિય છે. એને ધાતુ, અધાતુ, અર્ધધાતુ કહી શકાય નહીં. એને નિષ્ક્રિય ધાતુ, નિષ્ક્રિય વાયુ તત્વો કહેવામાં આવે છે. ક્લિયર? તો આ 3 પોઈન્ટ હતા ખાસ અગત્યના. હવે આપણે આવર્તનીયતા ઉપર જઈએ તો આવર્તનીયતામાં પહેલું આપણે શું લઈએ છીએ? સમૂહમાં, બરાબર. સમૂહમાં શું થાય છે તો એની ચર્ચા જો આપણે કરીએ તો શું થતું હશે? મેં તમને યાદ રાખવાનું કીધું હતું, બરાબર, કે ભાઈ ખાલી એક વસ્તુ ઉપર લગભગ બધા ગુણધર્મો તમને આવડી જાય, એનું વર્તણૂક તો ખબર પડી જ જાય. કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ, બરાબર. તો સમૂહમાં જો ઉપરથી નીચે તરફ જાઓ તો આકર્ષણમાં શું થતું હતું? ઘટાડો. મેં તમને કીધું હતું, બરાબર. તો આકર્ષણમાં ઘટાડો થાય તો આકર્ષણ ઓછું તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કેવી હશે? વધારે, બરાબર. તો આકર્ષણ ઓછું હોય તો તમે ઓછી ઉર્જાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકો કે નહીં, બરાબર. તો ઉપરથી નીચે તરફ જતા આયનિક અને એન્થાલ્પીના મૂલ્યો કેવા થશે? ઘટશે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઓછી ઉર્જા આપવી પડશે. ક્લિયર? બરાબર. તો એક સિમ્પલ રીતે તમે એ વસ્તુ શોધી શકો. તો એમાં કાંઈ મોટી વસ્તુ છે નહીં, ખાલી ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ કેવું હશે એને લાગુ પાડો એટલે ખ્યાલ આવી જાય. આકર્ષણ માટે બે વસ્તુ યાદ રાખવાની છે. ઉપરથી નીચે તરફ જતા આકર્ષણ ઘટે અને ડાબીથી જમણી બાજુ તરફ જતા આકર્ષણ વધે. ક્લિયર? તો અહીંયા હું શું કહીશ? સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ડેલ્ટા IH એટલે કે આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્યો ઘટે છે. ક્લિયર? આ કારણ પણ પૂછાય કે શા માટે ઘટે છે, બરાબર. હવે જો અહીંયા પ્રથમ, દ્વિતીય આયનીકરણ એવું તો કઈ કીધું નથી. એનો મતલબ તમારે શું કન્સિડર કરવાનું છે? પ્રથમ આયનીકરણ, બરાબર. કઈ ના કીધું હોય એટલે પ્રથમ આયનીકરણની વાત થાય છે એવું કન્સિડર કરી લેવાનું. તો અહીંયા આયનીકરણ એન્થાલ્પીનો મૂલ્ય શા માટે ઘટે છે? તો એનું કારણ જે છે એ સેમ ટુ સેમ જ આપીશું કે જે પરમાણુ ત્રિજ્યામાં આપ્યું હતું તે જ, બરાબર. શું થાય છે? કારણ કે શું? તો કે સમૂહમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે શું થાય છે?
આ એક ખાસ અગત્યનું વાક્ય છે. સમૂહમાં પરમાણુ ક્રમાંક ના વધારા સાથે મુખ્ય ક્વોન્ટમ n પણ વધે છે. બરાબર, પહેલું વાક્ય તો એ આવશે. મુખ્ય ક્વોન્ટમ વધવાના કારણે શું થાય? માટે કેન્દ્રથી ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન છે એનું અંતર વધશે. બરાબર, હવે ઇલેક્ટ્રોન તો સંયોજકતા કક્ષકમાંથી જ ગુમાવવાના છે. હવે એ અંતર વધે તો અંતર સાથે આકર્ષણ બળમાં શું થાય? ઘટાડો. પ્લસ શું થશે? માટે સંયોજકતા કક્ષક અને કેન્દ્ર વચ્ચે શું થશે? પૂર્ણ ભરાયેલી કક્ષકો વધે છે. માટે શિલ્ડિંગ અસર વધે છે. શિલ્ડિંગ અસરની વાત મેં તમને અગાઉ કરી દીધેલી છે. શિલ્ડિંગ અસર, સ્ક્રીનિંગ અસર શું કહેવા માંગે છે? તો કે સંયોજકતા કક્ષક ઉપરથી નીચે તરફ જાઓ, આપણે વાત પહેલા પણ થઈ ગઈ છે. ઉપરથી નીચે તરફ જાઓ એટલે પ્રથમ શક્તિ સ્તર, પછી પ્રથમ અને દ્વિતીય શક્તિ સ્તર, પછી માનો કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય શક્તિ સ્તર. તો સંયોજકતા કક્ષા અને કેન્દ્ર વચ્ચે કક્ષકો વધતી જશે. જો અહીંયા એક કક્ષા છે, અહીંયા બે કક્ષકો છે વચ્ચે, તો આ શું ઉત્પન્ન કરે? સ્ક્રીનિંગ અસર, શિલ્ડિંગ અસર. એના લીધે શું થાય? જો શિલ્ડિંગ અસર વધે, શિલ્ડિંગ અસર વધે તો શું થાય? સંયોજકતા કક્ષક પર આકર્ષણ ઘટે. બરાબર, તો સંયોજકતા કક્ષક પર કેન્દ્રનું આકર્ષણ ઘટે તો શું થશે? તો ઇલેક્ટ્રોન નબળાઈથી આકર્ષાયેલો હશે અથવા તો નબળા આકર્ષણ બળ હેઠળ હશે. તેનાથી શું થશે? નબળું આકર્ષણ બળ, તો એને તોડવા માટે તો ખૂબ ઓછી ઉર્જાની જરૂર પડે. એટલા માટે ઇલેક્ટ્રોનને સરળતાથી ગુમાવી શકાય છે, સહેલાઈથી ગુમાવી શકાય છે. માટે ઉર્જાની જરૂર ઓછી, તો એન્થાલ્પીની જરૂર પણ ઓછી. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ફરીથી આખું કારણ કહી દો. શું થાય છે? તો કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો ઘટે છે. શા માટે ઘટે છે? કારણ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુ ક્રમાંકના વધારા સાથે મુખ્ય ક્વોન્ટમ આંક પણ વધે છે. મુખ્ય ક્વોન્ટમ આંકના વધારાના કારણે શું થાય? તો કે નવા નવા શક્તિ સ્તરો ઉમેરાય છે. નવા નવા શક્તિ સ્તરો ઉમેરાવાના કારણે શું થાય? તો કે સંયોજકતા કક્ષક અને કેન્દ્ર વચ્ચે નવી પૂર્ણ ભરાયેલી કક્ષકોની સંખ્યા વધશે, જે શિલ્ડિંગ અસર કે સ્ક્રીનિંગ અસર ઉત્પન્ન કરે છે. સ્ક્રીનિંગ અસરનો વધારો થવાના કારણે શું થાય? તો કે સંયોજકતા કક્ષક પર કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે. કેન્દ્રનું આકર્ષણ બળ ઘટે તો ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડે, સહેલો બને. જેના લીધે શું થશે? તો કે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ક્લિયર? બરાબર, તો સમૂહોની વાત થઈ ગઈ. હવે આપણે કરીએ આવર્તની વાત. ક્લિયર? તો આવર્તમાં શું થાય છે? હવે એની ચર્ચા કરી લઈએ આપણે. હવે આવર્તની વાત કરીએ. બરાબર, આવર્તમાં શું થશે? ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તો આકર્ષણ બળમાં શું થતો હતો? વધારો. આકર્ષણ વધે તો ઇલેક્ટ્રોન ગુમાવવું મુશ્કેલ બને. ઇલેક્ટ્રોન ગુમાવવું મુશ્કેલ બને તો આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે. બરાબર, તો સીધો જ હિસાબ છે. આપણે તો બરાબર વ્યવસ્થિત રીતે લખવાનું છે. એટલે પહેલા એનું વલણ લખવું. આ વલણમાં શું થશે? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ના મૂલ્યો વધે છે. કારણ કે આવર્તમાં પરમાણુ ક્રમાંક વધે તેમ
મુખ્ય ક્વોન્ટમ આંક બદલાતો નથી. બરાબર. આવર્તમાં તમે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે અથવા તો આવર્તમાં તમે જેમ જેમ આગળ વધો એ મુખ્ય ક્વોન્ટમ આંક બદલાતો નથી. કારણ કે આવર્ત એકનો એક છે તો મુખ્ય ક્વોન્ટમ આંક પણ કેવો હશે? એકનો એક. કારણ કે આવર્તનો ક્રમ એ જ મુખ્ય ક્વોન્ટમ આંક હતો. યાદ છે તમને? બરાબર. તો આવર્ત એકનો એક છે, મુખ્ય ક્વોન્ટમ આંક એકનો એક છે, પણ પરમાણુ ક્રમાંકના વધારા સાથે શું થશે? તો કે માનો કે તમે ત્રીજા આવર્તમાં છો, 1 2 અને ત્રીજો આવર્ત, કે એમાં ત્રીજું શક્તિ સ્તર હશે, તો તમારા કેન્દ્રની અંદર પ્રોટોન વધતા જશે સતત ને સતત, અને બહાર શું થતા જશે? ઇલેક્ટ્રોન વધતા જશે સતત ને સતત. આ અંતર ઓલમોસ્ટ કેવું રહેવાનું છે? અચળ. તો શું થાય? કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધ્યા કરે. શિલ્ડિંગ અસર તો નહીવત બની જશે, કારણ કે શિલ્ડિંગ અસર આ બે કક્ષકોને જ લાગુ પડશે છેક સુધી. બરાબર. એટલે શિલ્ડિંગ અસરનો વધારો કેવો બની જાય છે? નહીવત બને છે, અને કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ સતત ને સતત વધે છે. એના લીધે શું થાય? ઇલેક્ટ્રોન ઉપરનું આકર્ષણ વધે, ઇલેક્ટ્રોન ગુમાવવો ક્રમશઃ મુશ્કેલ બનતો જાય, અને આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે. આખો પ્રશ્ન કહી દઉં. આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધે છે. કારણ આવર્તમાં પરમાણુ ક્રમાંકના વધારા સાથે મુખ્ય ક્વોન્ટમ આંક બદલાતો નથી. એ કેવો રહેશે? કોન્સ્ટન્ટ રહેશે. ક્લિયર? માટે સ્ક્રીનિંગ અસરનો વધારો કેવો બની જાય છે? નહીવત બને છે. એટલે સ્ક્રીનિંગ અસર કોઈ પણ પ્રકારનો રોલ પ્લે કરતી નથી. પરંતુ પરમાણુ ક્રમાંકના વધારા સાથે કેન્દ્રમાં પ્રોટોન અને સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન નવા ઉમેરાઈ જાય છે. એના લીધે શું થશે? તો કે કેન્દ્રનો ધન વીજભાર અને ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર સતત ને સતત શું થતા જશે? વધતા જશે. અને વીજભાર વધવાના કારણે એમની વચ્ચેનું આકર્ષણ શું થતું જશે? વધતું જશે. જેના લીધે ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધે છે. ઇલેક્ટ્રોન પરનું આકર્ષણ વધવાના કારણે ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ બને છે, અને મુશ્કેલ બનવાના કારણે આયનીકરણ એન્થાલ્પી વધે છે. આખું કારણ તમારે લખવાનું થશે. 2 માર્કમાં પૂછાય. મોસ્ટ આઈએમપી છે આ બધા કારણો. બરાબર. એટલે ખાસ તેના પર ધ્યાન આપવાનું છે. ક્લિયર છે મિત્રો આટલી વસ્તુ? બરાબર. નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. હવે સમૂહ અને આવર્તમાં આપણે એ આવર્તનીયતા તો જોઈ લીધી કે ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે અને ઉપરથી નીચે તરફ જતા ઘટે. પણ આ જે વધારો ઘટાડો છે ને એ નિયમિત નથી. બરાબર. આવર્ત અને સમૂહમાં ડેલ્ટા IH ના મૂલ્યમાં અનિયમિતતા જોવા મળે. એટલે તમે એમ કહો છો ડાબીથી જમણી બાજુ જતા વધે, પણ એ દર વખતે વધે એવું જરૂરી નથી. કેટલાક એવા પોઈન્ટ છે કે જ્યાં ઘટે પણ છે. બરાબર. તેને કહેવાય અપવાદરૂપ કિસ્સાઓ. બરાબર. તો એવા 2 અપવાદરૂપ કિસ્સાઓ તમને કારણ તરીકે પૂછાય છે. બરાબર. દાખલા તરીકે પહેલી વાત, બેરિલિયમ કરતા બોરોન ની ડેલ્ટા IH નું મૂલ્ય ઓછું છે. પહેલી વાત તો એ કે ભાઈ આ કારણનો જવાબ આપતા પહેલા તમને પહેલા તો પરમાણુ ક્રમાંક ખબર હોવા જોઈએ. એટલે ખરેખર શું થવું જોઈએ અને શું થયું છે એ પહેલા ખ્યાલ હોવો જોઈએ. હવે બેરિલિયમ જે છે ને એનો પરમાણુ ક્રમાંક છે 4. બોરોન જે છે એનો પરમાણુ ક્રમાંક છે 5. એનો મતલબ ડાબીથી જમણી બાજુ તરફ ગયા કે નહીં? તો ડાબીથી જમણી બાજુ તરફ જતા ડેલ્ટા IH ના મૂલ્યો તો વધવા જોઈએ. વધવાના બદલે અહીં શું થાય છે? ઘટે છે. એટલે અપવાદ છે. બરાબર. તો એક આ અપવાદરૂપ કિસ્સો છે. આનું કારણ હું તમને સમજાવીશ. બરાબર. એની સાથે સાથે 2 વસ્તુ આપણે કરી લઈશું. ક્લિયર? બીજું આપણું કારણ છે કે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની ડેલ્ટા IH નું મૂલ્ય ઓછું મળે છે. હવે એવું કેમ? તો જો નાઇટ્રોજન 7, આ ભાઈ 8, તો ડાબીથી જમણી બાજુ તરફ જતા તો વધવા જોઈએ, એની બદલે શું થાય છે? ઘટે છે. તો અપવાદરૂપ કિસ્સો થઈ ગયો. તો આ 2 અપવાદરૂપ કિસ્સાઓ તમને કારણ તરીકે પૂછાય છે. બરાબર. તો આ બંને કારણોની ચર્ચા આપણે કરવાના છીએ. બરાબર. આ 2 કારણો એટલે અહીંયા તો ખાલી ઉદાહરણ જ આપવાના છે. બીજા કારણો આપણે જોઈશું. ક્લિયર છે મિત્રો?
બરાબર. એટલે આટલી વસ્તુ જે છે આયનીકરણ એન્થાલ્પીની અંદર તમારે લખવાની છે. હવે જે છે ને એ આ કારણ અને આ બે કારણો આપણે લખીશું તો એની ચર્ચા આપણે કરીશું. ક્લિયર? તો મિત્રો બંને કારણોની આપણે જો ચર્ચા કરીએ તો પહેલું કારણ હું અહીં લખું છું, બરાબર, કે બી કરતા બોરોન ની આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય ઓછું જોવા મળે છે. કારણ આપો. બરાબર. તો શું કારણ થશે? કારણ કે જો બંનેની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ, બરાબર, તો ઇલેક્ટ્રોન રચના તો જ આવડે કે જો તમને પરમાણુ ક્રમાંક યાદ હોય. તો બેરિલિયમ 4 પરમાણુ ક્રમાંક, તેની ઇલેક્ટ્રોન રચના શું થશે? He2s2. બોરોનનો જે ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો 5, બરાબર, તો એની ઇલેક્ટ્રોન રચના શું થશે? He2s2 2p1. બરાબર. તો હવે શું લખીશું? બરાબર, અહીં લખવાનું છે તમારે કે ઇલેક્ટ્રોન રચના જોતા જણાય છે કે બેરિલિયમનો એક ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી દૂર થાય છે, જ્યારે બોરોનમાં ઇલેક્ટ્રોન p કક્ષકમાંથી દૂર થાય છે, અથવા તો 2s કક્ષકમાંથી દૂર થાય છે અને 2p કક્ષકમાંથી દૂર થાય છે. એટલે ખબર પડી ગઈ. કારણ તો કે છેલ્લો ઇલેક્ટ્રોન જે આવશે એ પહેલા જશે. બરાબર. તો 2p કક્ષકમાંથી દૂર થાય છે, 2s કક્ષકમાંથી દૂર થાય છે. હવે શું થશે? 2s કક્ષકના જે ઇલેક્ટ્રોન છે ને, કક્ષકના ઇલેક્ટ્રોન એ 2p ના ઇલેક્ટ્રોન કરતા વધુ આકર્ષાયેલા હોય છે. આ યાદ રાખજો. કોઈ પણ એક શક્તિ સ્તરની અંદર, બરાબર, કોઈ પણ એક શક્તિ સ્તરનો મતલબ જો ક્વોન્ટમ આંક સરખો હોય તો તેની અંદર સૌથી વધુ આકર્ષણ કોના ઉપર લાગતું હોય? s કક્ષક ઉપર. ત્યાર પછી કોનો નંબર આવે? p કક્ષક. ત્યાર પછી કોનો નંબર આવે? d કક્ષક. ત્યાર પછી કોનો નંબર આવે? f કક્ષક. આ આપણે લખેલું હતું. બરાબર. તો અલ્ટિમેટલી s કક્ષક ઉપર આકર્ષણ વધારે, p કક્ષક ઉપર આકર્ષણ કેવું હશે? ઓછું. બરાબર. હવે ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી ગુમાવતા હોવાના કારણે આની ઉપર વધારે આકર્ષણ લાગુ પડશે, જ્યારે આના ઉપર કેવું આકર્ષણ હશે? ઓછું આકર્ષણ હશે. બરાબર. એટલા માટે શું થાય તો કે બેરિલિયમની અંદર ઇલેક્ટ્રોન 2s કક્ષકમાંથી ગુમાવાય છે કે જે કેન્દ્રનું વધુ આકર્ષણ બળ અનુભવે છે. માટે બેરિલિયમમાં ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ છે, જ્યારે બોરોનની અંદર ઇલેક્ટ્રોન ગુમાવવો કેવો છે? સહેલો છે. ક્લિયર? ફરીથી આખું કારણ કહી દઉં. શું થશે? કારણ કે ઇલેક્ટ્રોન રચના લખો, ત્યાર પછી લખો ઇલેક્ટ્રોન રચના જોતા જણાય છે કે બેરિલિયમની અંદર ઇલેક્ટ્રોન 2s કક્ષકમાંથી ગુમાવાય છે, જ્યારે બોરોનમાં ઇલેક્ટ્રોન 2p કક્ષકમાંથી ગુમાવાય છે. નેક્સ્ટ પોઈન્ટ લખો. 2s કક્ષકના ઇલેક્ટ્રોન એ 2p કક્ષકના ઇલેક્ટ્રોન કરતા વધુ આકર્ષણ અનુભવે છે અથવા વધુ કેન્દ્રીય આકર્ષણ અનુભવે છે, જેના લીધે 2s કક્ષકના ઇલેક્ટ્રોન ગુમાવવા મુશ્કેલ છે. માટે બેરિલિયમ 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાના કારણે ઇલેક્ટ્રોન ગુમાવવો મુશ્કેલ છે, જ્યારે બોરોન જે છે એ 2p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોવાના કારણે ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ છે. માટે બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી જોવા મળે છે, જ્યારે બેરિલિયમની કેવી જોવા મળે છે? વધુ જોવા મળે છે. બરાબર. કોના સંદર્ભમાં? ડેલ્ટા IH માટે. ક્લિયર? બરાબર. તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો છે. અપાદ્રું કિસ્સો. પછી આને કેવી રીતે ઇવેલ્યુએટ કરવું એ હું તમને કહું. બરાબર. અત્યારે તમારે શું કારણ છે? તો જો મેં કારણ જ અહીંયા લખ્યું છે. 2s ના ઇલેક્ટ્રોન 2p કરતા વધારે આકર્ષણ અનુભવે છે. નેક્સ્ટ કારણ આપણું છે કે નાઇટ્રોજન કરતા ઓક્સિજન ની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અથવા તો ડેલ્ટા IH નું મૂલ્ય ઓછું જોવા મળે છે. શા માટે ભાઈ? બરાબર. તો કારણ કે પેલા ઇલેક્ટ્રોન રચના આપણે બંનેની લખી દઈએ. નાઇટ્રોજન 7, બરાબર. તો નાઇટ્રોજન 7 છે તો ઇલેક્ટ્રોન રચના શું થશે? He2s2 2p3, બરાબર. અને
ઓક્સિજન માટે જો ઇલેક્ટ્રોન રચના જોઈએ તો He 2s2 2p4 બરાબર. હવે અહીંયા શું થાય, બે p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે છતાં પણ પ્રોબ્લેમ, બરાબર. તો એવું શું, અહીંયા તો ચલો આપણે કહી દીધું, બરાબર. અહીંયા તો બંને p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે આ કારણ તો અહીંયા ના લખી શકાય, બરાબર. તો અહીંયા શું કારણ છે, તમે મિત્રો p કક્ષકો જો દોરો તો આ રીતે થશે કે નહીં, હુમના નિયમ મુજબ. બરાબર. તો તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન જે છે ઇલેક્ટ્રોન ક્યાંથી ગુમાવે છે, p કક્ષકમાંથી, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ગુમાવે છે. જ્યારે ઓક્સિજન કયો ઇલેક્ટ્રોન ગુમાવશે તો કે છેલ્લો ઇલેક્ટ્રોન તો આ હશે કે નહીં મિત્રો, યુગ્મિત થયો તે, તો એ જ ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર. તો અહીંયા શું છે, અહીંયા ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ કેવું હશે, વધારે, કારણ કે ઇલેક્ટ્રોન જો પેરિંગ એનર્જી લઈને આવ્યો હશે, બરાબર. એટલે ઇલેક્ટ્રોનનું અપાકર્ષણ વધારે હશે. અપાકર્ષણ વધારે હશે તો શું થશે, ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ પડશે, કારણ કે એને અપાકર્ષણ તો છે જ પહેલેથી, બરાબર. તો એને ગુમાવવો શું પડશે, સરળ પડશે. એટલે અહીંયા આપણું કારણ શું થશે, બરાબર, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન 2p નાઇટ્રોજન અયુગ્મિત ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે ઓક્સિજન જે છે એ યુગ્મિત ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર. તેનાથી શું થાય તો કે યુગ્મિત, આ મેઇન વસ્તુ, યુગ્મિત ઇલેક્ટ્રોન માં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ હોવાના કારણે ઇલેક્ટ્રોન ગુમાવવો સરળ બને છે. માટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. ખબર પડી, બરાબર. એટલા માટે ત્યાં બીજું પોઈન્ટ લખેલો હતો, હમણાં આપણે આની પહેલાના વિડીયોની અંદર જોયું તેમાં, કે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ પણ આયનીકરણ એન્થાલ્પીમાં મહત્વનો ભાગ ભજવે છે. આ કારણ માટે એ વસ્તુ લખેલી હતી. ક્લિયર, બરાબર. તો અપાકર્ષણ જે છે એ વધારે તો આયનીકરણ એન્થાલ્પી ઓછી, અને અપાકર્ષણ નહીં પણ s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવું મુશ્કેલ અને p કક્ષકમાંથી સરળ. ક્લિયર. તો આ બે કારણો તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાના છે. ક્લિયર છે, બરાબર, ખબર પડી ગઈ. હવે આ કારણો જે છે એ આ બે કારણો આમાં લાગુ પડે વાત બરાબર છે, પણ બીજે કે લાગુ પડશે નહીં. ક્લિયર. કેમ તો જોજો, માનો કે હું અહીં ચોથો ઇલેક્ટ્રોનના બદલે પાંચમો ઇલેક્ટ્રોન મૂકી દઉં તો એ વધારે સરળ બની જવો જોઈએ, કારણ કે અહીંયા તો એક અપાકર્ષણ હતું, બીજું અપાકર્ષણ થઈ ગયું, બરાબર. તો વધુ સરળ બનવો જોઈએ, પણ નહીં બને, વધુ સરળ નહીં બને, બરાબર. એઝ ઇટ ઇઝ મુશ્કેલ જ બનતો જશે. ક્લિયર. કારણ કે ઓક્સિજન અને ફ્લોરિન જે છે એમાં પાછો અપવાદરૂપ કિસ્સો નથી, કારણ કે હવે પછી કોણ આવશે, ફ્લોરિન, બરાબર. તો આની અંદર ઇલેક્ટ્રોન રચના p કક્ષકની કેવી છે, આ રીતે. તો ફ્લોરિનમાં કેવી છે, આ રીતે. તો આમાં વધારે સરળ બની જવો જોઈએ, કારણ કે અપાકર્ષણની માત્રા વધી ગઈ, પણ એવું નહીં થાય, બરાબર. એઝ ઇટ ઇઝ ફ્લોરિનની વધારે હશે અને ઓક્સિજનની કેવી હશે, ઓછી હશે, બરાબર. ત્યાં કોઈ અપવાદરૂપ કિસ્સો બનતો નથી. એટલે આ અપાકર્ષણનો જે પોઈન્ટ છે એ તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાનો છે, જ્યારે પૂછાય ત્યારે યાદ લખવાનું છે, બરાબર. અલ્ટિમેટલી આ વસ્તુ જે છે એ તમે લોજિક લગાવવા માટે કામમાં લઈ શકશો નહીં. ક્લિયર. તો શું કરવું સર, બરાબર. તો એના માટે ખાસ ધ્યાન રાખજો, બરાબર. કારણ કે આયનીકરણ એન્થાલ્પીના પ્રશ્નો હું માનું છું ત્યાં સુધી આ પાઠમાંથી મેક્સિમમ પૂછાયા હશે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર, બરાબર. તો કેવી રીતે, બહુ સરળ જવાબ છે, બરાબર. હમણાં હું તમને કહું. જો તમને યાદ હોય તો આપણે બીજા પાઠની અંદર વિનિમય ઉર્જા નામનું એક વસ્તુ ભણ્યા હતા, બરાબર. ત્યાં આપણે જોયું હતું કે ભાઈ અર્ધપૂર્ણ અને પૂર્ણ કક્ષકો જે છે એ એક્સેપ્શનલી વધારે સ્થાયી હોય છે. એટલે જો એ પ્રકારની પ્રણાલી મળતી હોય તો એ પ્રકારની પ્રણાલી ધારણ કરવાનું વલણ કોઈ પણ પરમાણુ ધરાવતા હોય. કારણ
તો કે પૂર્ણ અને અર્ધપૂર્ણ કક્ષક વધારે સ્થાયી હોય છે, બરાબર. એટલે યાદ શું રાખવાનું છે તમારે કે જ્યારે અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષક મળતી હોય ત્યારે ડેલ્ટા IH નું મૂલ્ય ઘટે. જ્યારે કોઈ અર્ધપૂર્ણ કક્ષક કે પૂર્ણ કક્ષક મળતી હોય ઇલેક્ટ્રોન ગુમાવીને, તો હંમેશા ત્યાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું થશે? ઓછું. કેમ? તો કે પરમાણુ સપોર્ટ કરશે કે એને ગુમાવી અને વધુ સ્થાયી સ્થિતિ પ્રાપ્ત થાય, બરાબર. એટલા માટે હંમેશા આ વસ્તુ યાદ રાખજો, અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષક મળતી હોય ત્યારે ડેલ્ટા H નું મૂલ્ય શું થાય? ઘટે. એના કરતા ઉલટું, જો અર્ધપૂર્ણ કે પૂર્ણ કક્ષક તૂટતી હોય ત્યારે ડેલ્ટા IH નું મૂલ્ય વધે. એટલે કોઈ જગ્યાએ અર્ધપૂર્ણ કક્ષક કે પૂર્ણ કક્ષક હોય જ પહેલેથી, અને એને જો તમે ઇલેક્ટ્રોન ગુમાવીને કે મેળવીને ગમે રીતે જો એ તૂટતી હોય ને અપૂર્ણ કક્ષક બનતી હોય તો એ હંમેશા ગુમાવા દેશે નહીં, મેળવવા દેશે નહીં, બરાબર. એ શું કરશે? રેઝિસ્ટ કરશે એટલે તમને એ ગુમાવા નહીં દે તો તમારે ગુમાવવા માટે વધારે ઉર્જા એને આપવી પડશે, એટલે ત્યાં ઉર્જાનું મૂલ્ય વધી જશે, એટલે એન્થાલ્પીનું મૂલ્ય પણ વધી જશે. ક્લિયર? આ યાદ રાખવાનું છે. હવે આ કિસ્સાની અંદર તમે લોજિક કેવી રીતે મારી શકો તો જોજો. બેરિલિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એને ફાયદો છે કે નુકસાન? નુકસાન છે. જો પૂર્ણ કક્ષક હતી, બરાબર, એ ઇલેક્ટ્રોન ગુમાવીને શું થાય છે? અર્ધપૂર્ણ. પૂર્ણ કક્ષક વધારે સ્થાયી હોય તો વધારે સ્થાયીમાંથી ઓછું સ્થાયી વસ્તુ બને છે, તો ત્યાં શું થશે? રેઝિસ્ટન્સ, એટલે ગુમાવા નહીં દે, એટલે અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે. ક્લિયર? હવે અહીંયા જો આ અપૂર્ણ કક્ષક છે તો ઇલેક્ટ્રોન ગુમાવીને કઈ ફાયદો છે? તો કે યસ, ઇલેક્ટ્રોન ગુમાવીને એને પૂર્ણ કક્ષક મળે છે, જો 2s2, બરાબર. તો એ સપોર્ટ કરશે, એટલે અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઓછું. અહીંયા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? વધારે. તો ત્યાં શું થઈ જશે? પ્રોબ્લેમ થઈ જશે ને અપવાદરૂપ કિસ્સો ઉત્પન્ન થાય છે. ક્લિયર? બરાબર. હવે પેલામાં જોઈએ, બરાબર. આમાં તો જોઈ લીધું. હવે પેલામાં પણ સેમ કિસ્સો આપણે લાગુ પાડી શકીએ છીએ કે નહીં એ જોઈ લઈએ, બરાબર. નાઇટ્રોજન ની અંદર શું હતું? He 2s2 2p3. ઓક્સિજન માં શું હતું? He 2s2 2p4, બરાબર. પહેલા નાઇટ્રોજન નું જોઈ લઈએ. ઇલેક્ટ્રોન ગુમાવીને ફાયદો છે કે નુકસાન? તો જો અર્ધપૂર્ણ કક્ષક હતી, p કક્ષક 3 ઇલેક્ટ્રોન વાળી, એટલે અર્ધપૂર્ણ થઈ. હવે જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ અપૂર્ણ બની જાય, ઓછું સ્થાયી વસ્તુ બને છે, એટલે આ જે છે ઇલેક્ટ્રોન ગુમાવા દેશે નહીં, એટલે અહીંયા શું બનશે? મુશ્કેલ બનશે, બનાવશે મુશ્કેલ, રેઝિસ્ટ કરશે કે નથી ગુમાવા દેવું મારે ઇલેક્ટ્રોન. ક્લિયર? ઓક્સિજનમાં શું થાય છે? ઓક્સિજનમાં 4 ઇલેક્ટ્રોન, તો આ ઇલેક્ટ્રોન ગુમાવવાથી ફાયદો છે? તો કે હા, આ ઇલેક્ટ્રોન જો નીકળી જાય તો અર્ધપૂર્ણ કક્ષક બની જાય, બરાબર. તો એને ફાયદો છે, એટલે શું કરશે? સપોર્ટ કરશે કે હા ગુમાવી દો, જલ્દી ગુમાવી દો ને મને સ્થાયી સ્થિતિ મળી જાય. તો અહીંયા સરળ બનશે, બરાબર. એટલા માટે અહીંયા અપવાદરૂપ કિસ્સો ઉત્પન્ન થાય છે. હવે આમાં અપવાદરૂપ કિસ્સો નથી બનતો. કેમ? તો કે આ ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એ અપૂર્ણ છે, ના ગુમાવે તો એ અપૂર્ણ છે, એટલે કાંઈ ફરક જ નથી પડતો, બરાબર. તો કઈ ફરક ના પડતો હોય તો પછી આવર્તનીયતા આવી જાય. આવર્તનીયતાનો મતલબ ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે, બરાબર. એટલે ઓક્સિજન થી તમે ફ્લોરિન તરફ જાઓ તો કોઈ ફાયદો તો થતો નથી, તો શું થશે? આવર્તનીયતા મુજબ જ તમને વલણ જોવા મળશે, એટલે ત્યાં વધવું જોઈએ તો વધે જ છે. ક્લિયર? બરાબર. એટલે આ વસ્તુ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે, બરાબર. આના બીજા કેટલાક કોમ્પિટિટિવ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ક્વેશ્ચન છે થોડા હાયર લેવલના, એ હું તમને કરાવીશ ત્યારે વધારે, પણ હું આ જ લોજિકનો ઉપયોગ કરીશ, બીજું કોઈ લોજિકનો ઉપયોગ નહીં કરું. ત્યારે પાછું તમને યાદ કરાવીશ. તો આ લોજિક આપણા ધ્યાનમાં રાખવાનું છે, આપણે લખવાનું નથી. ક્લિયર? હું આ બે કારણો પૂછું જ્યારે નાઇટ્રોજન ઓક્સિજન અને બોરોન બેરિલિયમ, ત્યારે તમારે મેં જે લખાવ્યા એ જ કારણો લખવાના છે, કારણ કે ટેક્સ્ટ બુકમાં એ જ લખેલા છે.
બરાબર. તો કોઈ પોતાની બુદ્ધિ નહીં ચલાવે. આ વસ્તુ કોમ્પિટિટિવ માટે આપણે યુઝ કરીશું, આગળ ઉપર 12મા ધોરણમાં પણ યુઝ કરીશું. અલ્ટિમેટલી આપણે અહીંયા જે તે કારણ ટેક્સ્ટબુકમાં છે એ જ લખવાના છે, કારણ કે ટેક્સ્ટબુકને જ આપણે ફોલો કરીએ છીએ. ક્લિયર? તો આ સમજાઈ ગયું છે. વધારે સમજણ જે છે હું તમને MCQ કરાવીશ ને ત્યારે વધારે પડશે, ત્યારે આપણે જોઈ લઈશું. ક્લિયર?